જય જલારામ, જય ગૌ માતા. આજે તમને મારો એક અનુભવ તમને કહેવા જઈ રહી છું કે જલારામ બાપાનો પરચો કહો કે તમે એમની કૃપા કહો. પણ છેલ્લા 2-3 દિવસથી અમે બનાસકાંઠાના બાબર ખાતે આવેલ શ્રી જલારામ ગૌશાળા અને ગૌ હોસ્પિટલે ગયા હતા. 2-3 દિવસ ત્યાં આગળ રોકાયા. જલારામ બાપાનો અને ગૌ માતાની આશીર્વાદ ત્યાં આગળ પ્રાપ્ત કરે અને જેમ કે આશીર્વાદ એમના લઈ લીધા હોય, એમના ફળી ગયા હોય એવું જ આપણે ઘણા સમયથી ઘાસચારાની જે તકલીફ હતી કે જે ચોમાસામાં બગડી ચૂકેલું હતું, એટલે જે માવઠું પડ્યું એમાં બગડ્યું હતું અને એની જે તકલીફ હતી, એક ભાઈ જે જલારામ બાપાના અને ગૌ માતાના ખૂબ જ મોટા ભક્ત છે, તેઓએ ગુપ્તદાન કર્યું છે અને આપણી ગૌશાળાએ જે 500 જેવા પૂરા મોકલી આપેલા છે. તેમનો ખૂબ ખૂબ આભાર. અને આજે જલારામ બાપાની કૃપા કહો કે ગૌ માતાની કૃપા કહો કે એમનો પરચો કહો, એ એના બરાબર જ છે.